મારું નામ જયંતભાઈ ભૂપતાણી છે. મારો દીકરો હાલમાં દીકરા અને વહુ અને મારા મિસિસ ત્યાં રહે છે, દુબઈમાં રહે છે. મારી મિસિસ હમણાં 15 દિવસ પહેલા ગયા છે. દીકરો ત્યાં 10 વર્ષથી રહે છે. એના વાઈફ હમણાં મેરેજ કરીને 2.5 વર્ષ પહેલા ત્યાં ગયા છે. ત્યાંનું અહીંયા જે રીતનું વાત કરે છે એ પ્રમાણે ત્યાં અત્યારે દુબઈમાં એટલું બધું કંઈ તકલીફ જેવું છે નહીં. અને બર દુબઈમાં તો કોઈ જાતની તકલીફ નથી. ત્યાં આપણા ગુજરાતી પરિવાર ખૂબ જ રહે છે ત્યાં. અને ત્યાંનું એ લોકોનું કહેવાનું છે કે અમને અહીંયા કોઈ જાતની તકલીફ નથી. ત્યાં જે હુમલા થયેલા છે એ વાતો કરે છે. એ હુમલા જે અમેરિકા બેઝના સેન્ટરો છે એની ઉપર એ લોકોએ હુમલા કરેલા છે. બાકી પ્રોપર ત્યાં જે પબ્લિક છે એ લોકોને કોઈ જાતની તકલીફ છે નહીં. અને ખાલી જે એલર્ટ આપેલું હતું ત્યાંની ગવર્મેન્ટે દરેકને મેસેજ મોકલાવેલા કે તમે ઘરની બહાર નીકળતા નહીં, ઘરના દરવાજામાં ઊભા રહેતા નહીં, બારીમાંથી ઊભા રહેતા નહીં. એ ગઈકાલ રાતની વાત હતી. અત્યારે એવું કોઈ જાતની તકલીફ છે નહીં. ત્યાં બધાય શાંતિથી રહીએ છીએ. આજે મારો હમણાં દીકરો 10 મિનિટ પહેલાં જે માર્કેટમાં જઈને આવ્યો, ત્યાં જઈને આવીને મને એણે કીધું કે પપ્પા અહીંયા કાંઈ અમને તકલીફ છે નહીં, અમે બધા શાંતિથી અહીંયા રહીએ છીએ અત્યારે. આવું કદાચ એવું બને તો અમે ભારત સરકારને વિનંતી કરીશું કે અમારા પરિવાર અને ભારતના જેટલા બીજા પરિવારો ત્યાં રહેવા ગયા છે દુબઈમાં એ લોકોને પરત લાવવા માટે અમે ભારત સરકારને વિનંતી કરીશું. હાલની પરિસ્થિતિ એવી છે કે ત્યાં કોઈ જાતની તકલીફ છે નહીં.